તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે। જુદી જુદી માંગણીઓને લઈને ધોરાજી હિતરક્ષક સમિતિ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ધોરાજીના જૂનાગઢ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો, ખેડૂતો અને પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગકારો પણ ચક્કાજામમાં જોડાયા હતા। જણાવી દઉં કે ધોરાજી જૂનાગઢ રોડ પર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ખૂબ જ ધીમી ગતિથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે રહેણાંક વિસ્તારમાંથી ડાયવર્ઝન આપી દેવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી વર્તાઈ છે। આ સાથે જ ભારે વાહનની અવરજવરને કારણે રહેણાંક મકાનોમાં ધૂળ ઉડતી હોવાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડાયવર્ઝન પર ડામર રોડ ન બનાવાતા લોકોની અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે। ગૌતમભાઈ વઘાસિયા આજ રોજ ધોરાજી હિત સમિતિ દ્વારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ખેડૂતો તથા રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલું છે। શું તમારી માંગણી છે? આજે શું કર્યું છે? અમારી માંગણી એટલી છે કે રસ્તામાં બંને બાજુ સર્વિસ રોડ આપી પાકો સર્વિસ રોડ કરવામાં આવે, જેથી કરીને ધૂળ ન ઉડે અને રહીશોને પ્રોબ્લેમ ન થાય। એક બાજુ કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે ત્યાં અવારનવાર વાહનો છે એ ફસાઈ જાય છે। તેના માટે ત્યાં પાકો ડામર રોડ કરી આપવામાં આવે તથા વૈકલ્પિક ફાટકની વ્યવસ્થા કરી અને યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે। આજે શું કાર્યક્રમ કર્યો છે? આજે અમે રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને જગાડવા માટે અમે પ્રયત્ન કરેલો છે। રાજુભાઈ વઘાસિયા, જે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, જે બબે ડાયવર્ઝન આપેલ છે, છતાંય અમારા કેનાલ રોડ હાલે વાહનો। અમે આની પહેલા આવેદન પત્ર આપેલ છે અને પ્લાસ્ટિક એસોસિએશન બધે અમે મળી આ રસ્તા રોકોનું આંદોલન એક અત્યારે કરી। જો તંત્રને ધ્યાનમાં આવતું હોય તો એક સર્વિસ રોડ, સર્વિસ ફાટક અને કેનાલ વાળો રોડ, ડામર રોડ બનાવી આપે। જો આ નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન થાય। આજે શું કર્યું છે? આજે અમે આ રસ્તા રોકો આંદોલન, રસ્તાની જે વૈકલ્પિક મુશ્કેલી બધી છે તે માટે અમે બધે ભેગા થયા છે।